ચતુર્માસના પવિત્ર દિવસો ચાલે છે એમાંય આપણે શિક્ષાપતિ ગ્રંથની પારાયણ સાંભળવાના છીએ. ખરેખર ખૂબ જ મજા આવી જાય એવી પારાયણ સભા અને આપણે રોજ સવારે જે પૂજામાં વાંચન કરીએ છીએ તેવી શિક્ષાપતિ ગ્રંથની પારાયણ સાંભળવાના છીએ. તો ચાલો એક પ્રસંગથી શરૂઆત કરું. એકવાર 212 શ્લોકો લખ્યા છે. તે શ્લોકોનું સદગુરુ નિષ્કળાનંદ સ્વામીએ ચોપાઈ રૂપે ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. તે ચોપાઈ મુજબ આજની પારાયણનો આપણે લાભ લેવાના છીએ. સર્વ જીવને જે સુખકારી રે એવી શિક્ષાની પત્રિયા મારી રે લખ્યો અહિંસાથી સદાચાર રે પાડે પડે જે નર નાર રે તે આ લોક પરલોક માયા રે મોટા સુખને પામે સદાય રે સદાચાર ઉલ્લંઘી જે વર્તે રે મેરી મર્યાદા મનને મતે રે તે તો બુદ્ધિ વાળો કહેવાય રે લોકા પરલોક તે દુખી થાય રે. તો ચાલો શિક્ષાપત્રીને એક નૃત્ય ગીત દ્વારા વધાવીએ.
ચાલો શિક્ષાપતિના ઇતિહાસ વિશે જાણીએ એક વિડીયો શોધવા. તેવી રીતે તમારે ભગવાનને મનથી સ્વીકારી અને વર્તમાનધારી કંઠી પહેરવાની છે. એવા હરિભક્ત જય સગડા રે કંઠે રાખો તુલસીની. એમાં કંઈ ઓછો નથી. તમે જુગલપગીનું નામ તો સાંભળી જશે ને. જુગલપગી ડભાણમાં શ્રીજી મહારાજનો ચમત્કાર જોઈ બોલી ઉઠ્યો હતો કે મહારાજ મને વર્તમાન ધરાવો અને કંઠી પહેરાવો. ત્યારે મહારાજે બ્રહ્મચારી પાસે જળ મંગાવ્યું અને તે જુગલપગીના હાથમાં ધર્યું. પણ અને જેવું મહારાજ જુગલપગીને વર્તમાન ધરાવવા જતા હતા ત્યાં તો જુગલપગી બોલી ઉઠ્યો, મહારાજ મને વિચારીને વર્તમાન ધરાવજો. મેં સાંભળ્યું છે કે તમે જેને વર્તમાનધારી કંઠી પહેરાવો છો તેના બધા પાપ તમારા માથે લઈ લો છો. એટલે તો મહારાજે કહ્યું કે હાસ્તો વળી એમાં શું છે? ત્યાં જુગલપગી ફરીથી બોલ્યો કે મહારાજ મેં તો એટલા બધા પાપ કર્યા છે કે વાત ના પૂછો. હાલ તો તમારું મુખ સૂરજ જેવું ચમકે છે, પણ જો મારા પાપ તમારા માથે લેશો તો તે ઝાંખું પડી જશે. ત્યારે મહારાજ હસવા લાગ્યા અને જુગલપગીને કહેવા લાગ્યા કે હું આખા બ્રહ્માંડનો પાપ મારા માથે લઈ લઉં તો પણ અમારું તે ઝાંખું ના પડે. જુગલપગીને મારાથી બધી જ વાત સાચી લાગતી હતી, પણ હજુ થોડી શંકા થતી હતી. તે શ્રીજી મહારાજ પામી ગયા અને જુગલપગીને જંગલમાં દૂર લઈ ગયા. ત્યાં એક કાળો મોટો પથ્થર પડ્યો હતો. તે જુગલપગીના હાથનું જળ તે પથ્થર ઉપર રેડાવ્યું. ત્યાં તો એક આશ્ચર્ય સર્જાયું. એ કાળો મોટો પથ્થર કડાકા સાથે તૂટી ગયો. આ જોઈ જુગલપગીના હૈયામાં ધડક થઈ અને મહારાજ કહે કે અમારું વર્તમાનધારી કંઠી પહેરી આશરો કરશે તેના બધા પાપ અમે માથે લઈ લેશું, પણ વર્તમાનધારી કંઠી પહેરી જે પાપ ફરીથી કરશે તેની જવાબદારી તો તેની કહેવાય. હા બાળ મિત્રો, શ્રીજી મહારાજની વાત ખરેખર સાચી છે. તે મહારાજનો આશરો કરી તેમની કંઠી પહેરી તે બધે એ પાપ મુક્તિનું સાધન છે. હવે જે બાળકોએ કંઠી ન પહેરી હોય તેવા બાળકો આંગળી ઊંચી કરે. હવે જે બાળકોને કંઠી પહેરવાની ઈચ્છા હોય તે આંગળી ઊંચી કરે. તે બાળકો સ્ટેજ ઉપર આગળ આવી જશે. કાર્યકરો તમને વર્તમાન ધરાવો